સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં માંડવીથી ચોખંડી ગેટ સુધી ભરાતા પતંગ બજારના દબાણ વાડી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દૂર કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। વડોદરામાં માંડવીથી ચોખંડી ગેટ સુધી ભરાતા પતંગ બજારના પથારા તેમજ દુકાનની બહારના દબાણ વાડી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દૂર કરવામાં આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે જ વેપારીઓનું કહેવું છે કે વ્યાજે પૈસા લઈ માલ ભરી વેપાર કરવા માટે તેઓ બેસ્યા છે અને વર્ષોથી ભરાતા પતંગ બજારના પથારા બંધ કરવામાં આવે તો વેપારીઓનું શું તેવા પ્રશ્નાર્થ પણ કરવામાં આવ્યા। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। વાડી વિસ્તારના દબાણો દૂર કરવા આવ્યા છે। ટ્રાફિક નડતરથી અમે સમય છે સાહેબ, પણ બારેમાસ મંગળ બજાર જેવું અમારું નડતર નથી કે આગળ ડભોઈવાલાનું જેવું અમારું નડતર નથી સાહેબ। આ 5 દાડે વ્યાજે પૈસા લઈને અમે ધંધો કરીએ છીએ, હવે 4 દાડામાં અમે શું કમાઈશું? બસ સાહેબને ખાલી એટલી વિનંતી છે, હટાવતા આખા વડોદરામાંથી દબાણ હટાવો। આ જગ્યા પર પતંગના પથારા લાગે છે અને પતંગની દુકાનો લાગે છે। વર્ષોથી મીડિયમ વર્ગના લોકો પોતપોતાના માટે ઉત્તરાયણ કરવા માટે કે એમનું ગુજરાન ચલાવવા માટે આ લોકો નાની મોટી પતંગોનો ધંધો કરે છે। કોઈ 20,000નો, કોઈ 5,000નો ભરે છે, એની પર એમનું પોતાનું જીવન ગુજરાન કરે છે, વર્ષોથી કરે છે। અને એવું નથી કે આ બજાર આજકાલનું છે કે કોઈએ આવીને મૂકી દીધું છે, વર્ષોથી આ જ અહીંયા ચાલે છે। આજે વર્ષોથી આ જગ્યા પર નામ છે કે ભાઈ માંડવીનો બજાર કે ગેંડી ગેટનો બજાર, પણ આ રીતના જે દબાણ, હવે દબાણની વાત કરીએ તો કંઈ એક જગ્યા પર નથી, આખું મંગળ બજારની અંદર આટલું બધું દબાણ છે। તમે જુઓ ગલી ગલીઓમાં એમ્બ્યુલન્સની વાત કરો, એમ્બ્યુલન્સ જવા માટે એવી જગ્યા નથી, એમ્બ્યુલન્સ જવા માટેની એવી જગ્યા નથી, તો આ તો ખુલ્લો રોડ છે। ફૂલપાટની ઉપર બેસીને ગરીબ લોકો ધંધો કરતા હોય અને આ રીતના જે છેલ્લા 4-5 દિવસ છે, હવે આ લોકો બધા ક્યાં જશે? લોકોનું લાખો રૂપિયાનું નુકસાન થશે, કેટલા લોકો બરબાદ થશે આનાથી। અમારી માંગ એવી છે કે ભાઈ રોડને બ્લોક નહીં કરીએ અમે લોકો, પણ તમે ફૂલપાટ પર તો ધંધો કરવા દો કે જે વર્ષોથી ચાલતું આવ્યું છે, એટલું તો કરવા દો અમને, કારણ કે આ તો ગરીબ લોકો છે, કેટલા દેવાદાર થઈ જશે। હમણાં તમે મંદી તો જુઓ શું છે, બિચારા સવારથી ખોલે છે, 500 રૂપિયાનો ધંધો નથી થતો અને છેલ્લા 5 દિવસ બાકી છે, તો ગરીબ માણસ શું કરે? એટલે અમારું ખાલી એટલું જ છે કે એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ જેટલા બી વેપારી છે, વેપારી લોકો બી પથારાવાળાને થોડો સપોર્ટ કરે ને અંદરથી લગાવે, અમે દબાણ વધારે નહીં કરીએ, પણ ધંધો તો કરવા દો અમને, નહીં તો બધા ભીખ માંગતા થઈ જશે। એટલે શું, નિલેશ કહાર નામ છે મારું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।